મોરબીના શનાળા રોડ પર માધવ સરાફી સહકારી મંડળી લિમિટેડની શાખાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। મોરબીના સનાળા રોડ પર આવેલ સરદાર બાગ પાસે ભારત પેટ્રોલ પંપ સામે શ્રી માધવ સરાફી સહકારી મંડળી લિમિટેડની શાખાનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। જે કાર્યક્રમમાં રાજકોટથી માધવ સરાફી સહકારી મંડળીના હોદ્દેદારો, ડિરેક્ટરો અને અતિથિશ્રીઓ પધાર્યા હતા અને આ સહકારી મંડળી વર્ષોથી રાજકોટમાં કાર્યરત છે, જેમાં 10 જિલ્લાનું લાયસન્સ મળ્યું હોવાથી મોરબી ખાતે સૌપ્રથમ મોરબી બ્રાન્ચનું ઉદ્ઘાટન કરાયું હતું અને નાનામાં નાના માણસોને વધારેમાં વધારે આ યોજનાનો લાભ મળે તે હેતુથી આ શાખાનો પ્રારંભ કરાયો છે અને વટવૃક્ષ તરીકે પ્રસ્થાપિત કરી સમાજને વધારેમાં વધારે સેવા પૂરી પાડી શકાય એવું માધવ સરાફી સહકારી મંડળીના પ્રમુખ ડોક્ટર વિજય ગઢિયાએ જણાવ્યું હતું। આજે અમે અહીં રાજકોટ ખાતે પ્રવર્તમાન શ્રી માધવ સરાફી સહકારી મંડળીનું મોરબી શાખાનું ઉદ્ઘાટન સમારોહ યોજાઈ ગયો, જેની અંદર રાજકોટથી માધવ સરાફી સહકારી મંડળીના હોદ્દેદારો, ડિરેક્ટરો અને અતિથિશ્રીઓ પધાર્યા અને આ ઉદ્ઘાટનને ખૂબ જ ઉત્સાહથી સંપૂર્ણ કર્યો। હવે સૌથી પહેલાં માધવ સરાફી સહકારી મંડળી કે જે વર્ષોથી રાજકોટમાં કાર્યરત છે તેને 10 જિલ્લાનું લાયસન્સ મળેલ હોવાથી મોરબી ખાતે સર્વપ્રથમ બ્રાન્ચનું આજે ઉદ્ઘાટન કરે। માધવ સરાફી સહકારી મંડળી મોરબીના પ્રમુખ ડોક્ટર વિજય ગઢિયાએ નાનામાં નાના માણસો વધારેમાં વધારે આ યોજનાનો લાભ લે એ હેતુથી આ શાખાનો પ્રારંભ કરાવ્યો છે। રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ મોરબી।